સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા સીઆઈએસએફના જવાને પોતાના પેટ ઉપર ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર સીઆઈએસએફમાં ફરજ બજાવતા જવાને બાથરૂમમાં જઈ પોતાની પાસે રહેલી બંદૂકથી પેટના ભાગે ગોળી મારી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે। એરપોર્ટના બાથરૂમમાં બનેલી આ ઘટનાના પગલે ફરજ બજાવી રહેલા અન્ય સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી તો તાત્કાલિક આ જવાનને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નિપજ્યું હતું। કિશનસિંહ 2022માં સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર તૈનાત કરવામાં આવ્યા હતા। તેઓ સુરક્ષાની જવાબદારી સંભાળી હતી તો એક વર્ષ પહેલા જ તેમના લગ્ન થયા હતા। તે મૂળ રાજસ્થાનના નિવાસી હતા। આજે બપોરે પોતાની સાથી કર્મચારી સીઆઈએસએફ જવાન સાથે વાતચીત કરી રહ્યા હતા। તે સમયે તેઓ સામાન્ય લાગતા હતા। ત્યારબાદ અચાનક તેઓ એરપોર્ટના બાથરૂમમાં ગયા અને પોતાની બંદૂકથી પોતાની જાત ઉપર ગોળી મારી લીધી હતી। ગોળીના અવાજે બાકીના સીઆઈએસએફ જવાનો તરફ બાથરૂમ તરફ દોડી ગયા હતા, પરંતુ બાથરૂમનો દરવાજો ખુલી રહ્યો ન હતો અને તૂટી રહ્યો પણ ન હતો, જેના કારણે સીઆઈએસએફના અન્ય જવાનો બાથરૂમના છત ઉપરથી બાથરૂમમાં કૂદ્યા હતા। ત્યારે કિશનસિંહ જીવિત હતા, પરંતુ હોસ્પિટલ લઈ જતા સમયે તેઓનું મૃત્યુ થયું હતું। સુરત એરપોર્ટ ઉપર આજે બપોરે 2:15 વાગ્યાની આસપાસ એક એક્સિડેન્ટલ ડેથનો બનાવ બનેલો છે। ડુમસ પોલીસ સ્ટેશનમાં એ બાબતે એડી દાખલ કરેલી છે। એમાં બનાવ એવો છે કે સીઆઈએસએફમાં એક પીએસઆઈ જેનું નામ છે કિશનસિંહ મલસિંહ કન્વર, એ ત્યાં પોસ્ટેડ હતા અને ત્યાં ડિપાર્ચર ગેટની બાજુમાં મેલ ટોયલેટ છે, ત્યાં એકદમ ફાયરિંગનો અવાજ આવ્યો। એટલે ફાયરિંગનો અવાજ આવ્યો એટલે આસપાસના સિક્યુરિટીના પર્સન જે છે ત્યાં પહોંચ્યા અને ત્યાં જોયું તો આ જે પીએસઆઈ જે છે એ ઇન્જર્ડ હાલતમાં ત્યાં પડેલા હતા અને એમના સર્વિસ રિવોલ્વરથી એક બુલેટ ફાયર થયેલું હતું અને એ જીવિત હતા। એટલે એમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં એમને ખસેડવામાં આવ્યા। સારવાર દરમિયાન એમને ડેથ જાહેર કરવામાં આવેલા। પ્રાથમિક તપાસમાં હજુ એ આત્મહત્યાનો કેસ છે કે બનાવ એક્સિડન્ટથી બનેલો છે ક્લિયર થયું નથી, કારણ કે તપાસ જે છે પ્રાથમિક તબક્કામાં છે। આ જે પીએસઆઈ હતા એ 2015માં એએસઆઈ તરીકે સીઆઈએસએફમાં રિક્રુટ થયેલા હતા અને એમની એજ આશરે 32 એટલે 32 વર્ષની આસપાસ એમની એજ હતી અને 2-1 વર્ષ પહેલાં એમને પ્રમોશન મળેલું હતું। પ્રમોશન લઈ અને પહેલાં એ મુંબઈ એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા અને ત્યારબાદ હાલ સુરત એરપોર્ટ ઉપર ફરજ બજાવતા હતા।